છાયા પ્રાથમિક શાળામાં છે. આમ તો માનનીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના નેતૃત્વમાં અને ગુજરાત પ્રદેશની ભાજપાની સરકાર અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ સાહેબના નેતૃત્વમાં ઘણા બધા ગામડાઓમાં વિકાસના કામો થયેલા છે અને આજની આ લોક પ્રશ્નોનું ખાલી અમસ્ત એક સુખદ લોક પ્રશ્ન સાંભળવાની એક ક્ષમતા હતી, કારણ કે છેલ્લા 3 મહિનાથી પુરુષોત્તમભાઈની તબિયત નાદુરસ્ત હતી એટલે ઘણા ખરા આગેવાનોને મારે મલાણું નહોતું. એટલે આજે એ બહાને બધા આગેવાનોને મલાય અને ગામડાઓમાં કોઈ પણ નાની મોટી એવી સમસ્યા હોય તો એ રિલેટેડ રજૂઆત થાય. એ બાબત આજે કયા ગામના લોક પ્રશ્નો હતા અને કેવા પ્રશ્નો ખાસ આમ તો ઘોઘા તાલુકાની 3 અમારી જિલ્લા પંચાયત સીટો, એના તમામ જિલ્લા સદસ્યશ્રીઓ, તાલુકા સદસ્યશ્રીઓ, પાર્ટીના હોદ્દેદારો, સરપંચશ્રીઓ અને મુખ્ય જ્ઞાતિ સમીકરણના તમામ મુખ્ય આગેવાનો સાથે અમસ્ત એક સુખદ વાર્તાલાપ, જેમ આપણે આપણા પરિવાર સાથે વાર્તાલાપ કરતા હોઈએ છીએ એમ એક વાર્તાલાપ કરીએ છીએ અને નાના મોટા અજીતા કોઈ એવા વિષયો હોય તો એ અમારા સમક્ષ મૂકે, જેથી સરકારમાં અમે રજૂઆત કરી અને હમણાં અમારા વિસ્તારમાં કાંઈ વસ્તુ એવી તો નથી કે ક્યાંક ક્ષમતા દલ કે કાંઈક ઇસ્યુએબલ હોય, પણ એને વધુમાં વધુ કઈ રીતે વિસ્તારને સુખમય કરી શકાય, લોકોની આવર જાવરની વ્યવસ્થા, એમની રહેણી કહેણીની વ્યવસ્થા કઈ રીતે સુખમય કરી શકાય, એની માટે નાના મોટા એવા વિસ્તારોના પ્રશ્નો હોય છે. ખાસ તો કેવા પ્રશ્નો? ખાસ કરીને ક્યાંક જે રોડ મંજૂર થઈ ગયા છે એને રોડ મંજૂર કર્યા પછીના ક્યાંક ગેરંટી પીરિયડમાં એના રીકાર્પેટિંગ હોય તો એવા કોઈ વિષયો આવ્યા છે. ક્યાંક ગામડાઓમાં કોઈ આયોજનના કારણે ક્યાંક લેફ્ટ ગ્રાન્ટ થઈ હોય તો એ ગ્રાન્ટને ફરીવાર કામ ચાલુ કરાવવાના એવા નાના મોટા વિષયો છે. અચ્છા દિવેશભાઈ, સિયોરની એક વસ્તુ છે, સિયોરના તાંગડી રોડ ઉપર ઘણા સમયથી પ્રશ્ન હતો રોડ સ્થાપવા માટે. આપે કાંઈક મંજૂર કરાવ્યો છે, કેટલા કરોડના ખર્ચે મંજૂર થયો છે? એપ્રોક્સ સરકારશ્રીના આધારે તો એ રસ્તો મંજૂર થઈને આવેલો છે અને છેલ્લા એનો એક કટકો હતો, એમાં જે તે સમયે અમે ખાતમુહૂર્તે કરી અને શિહોર બસ સ્ટેન્ડથી ટાણા જવાનો રસ્તો એના અડધા રસ્તાની તો કામગીરી ચાલુ કરાવી દીધેલી. બાકીનો જે રસ્તો હતો એ આ નવા સરકારના સમાવેશમાં આવ્યો છે અને ટૂંક સમયમાં એ રસ્તો સારી રીતે બની જાય. એક સરવાળો રસ્તો છે એ સરકારશ્રીના ઓલાથી સરથી લઈને બીજા હજી 4 રસ્તાઓ શિહોર તાલુકાના મંજૂર થયા છે, નોન પ્લાન રસ્તા આ વખતે મંજૂર થયા છે.